મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3 ગણિત ગમતમાં ચેપ્ટર નંબર 5 જઈ ભણી રહ્યા હતા, જેમાં હવે આપણે આગળ જોઈશું. તો જો શું કીધું છે આગળ, વરાંટની પેટર્ન એટલે કે એની અલગ ડિઝાઇન છે. અંકિત અને સોનુ તેમની કાકી સાથે બજારમાં ગયા. તેમણે ઘણા ગાલીચા જોયા. જો આ ચિત્રમાં તમે જુઓ છો, આ છે અંકિત અને આ છે સોનુ. આ છે એ બધા અલગ અલગ પ્રકારના ગાલીચા છે જે આપણે ઘરમાં પાથરીએ છીએ. સોનુ કે છે, અંકિત કે છે, વાહ ઘણા બધા રંગો એટલે ઘણા બધા પ્રકારના રંગો છે ગાલીચામાં છે. તો સોનુ કે છે ઘણા બધા આકારો, વર્તુળ, ત્રિકોણ, એની ભાત જુઓ, એટલે સાથે સાથે ઘણા બધા આકારો પણ છે. જો આ કિનારીઓમાં કયા ભૌમિતિક આકારો તમે ઓળખી શકશો? એટલે ગાલીચામાં જે અલગ અલગ પ્રકારના ભૌમિતિક આકારો આપેલા છે, પેટર્ન આપેલી છે, એ કે છે તમે એને ઓળખી શકશો? તમારી નોટબુક માટે દોરો. તો તમને બધાને પણ તમારી બુકમાં દોરવાના છે. હું તમને અહીંયા આગળ દોરીને બતાવું છું કે ક્યાં ક્યાં છે ગાલીચામાં અલગ અલગ પ્રકારના આકારો છે. તો જો સૌથી પહેલા તમને આ દેખાય છે આકાર, આ આકાર છે ચાંપ, બરાબર? તમારી બુકમાં દોરવાના રહેશે ચાંપ, બરાબર? એના પછી જો આપણે અહીંયા આવીએ છીએ તો આ છે ચતુષ્કોણ, આ દેખાય છે, આ છે ચતુષ્કોણ. ચતુષ્કોણ, બરાબર? હવે આવે છે વર્તુળ એટલે કે ગોલ. વર્તુળ, બરાબર? એના પછી આવે છે આ આકાર, દેખાય છે તમને આ આકાર? આને આપણે ષટકોણ કહી શકીએ. ષટકોણ, ષટકોણ છે, બરાબર? આ અને પછી છે ચોરસ. ચોરસ ક્યાં છે? તો આપણે ષટકોણ શોધી લીધો. જો આ આકાર છે એને પણ ષટકોણ કહેવાય અને આ પણ ષટકોણ જ છે, બરાબર? પછી જુઓ તમે આ નાના ચોરસના બોક્સ છે, તો બરાબર, તો ચોરસ પણ છે. પછી છે જો તમને અહીંયા કને ખાલી વર્તુળ કીધા હતા, અહીંયા કને જો એક છે વર્તુળ, એની અંદર એક છે, એની અંદર પણ વર્તુળ છે. તો આને શું કહેવાય? કેન્દ્રીય વર્તુળ. એટલે વર્તુળના અંદર પણ વર્તુળ છે, એટલે કે કેન્દ્રીય વર્તુળ, બરાબર? તો આ ચિત્રમાં એટલે કે આટલા ભૌતિક આકારો છે. આ તમે તમારી બુકમાં વ્યવસ્થિત લખજો, તમને ખબર પડે, અને સાથે આકૃતિ પણ દોરજો. જો હવે આગળ કીધું છે આપણને, કોઈ ભાતમાં કોઈ એક આકાર પુનરાવર્તિત થાય છે, તો કયો આકાર છે? એટલે પુનરાવર્તિત એટલે કે એકને એક આકાર છે વારંવાર રિપીટ થતો હોય તો એવા આકારો પૂછે છે. તો જુઓ તમે, આ ચાપ છે, આ ષટકોણ છે, આ વર્તુળ છે, આ બધા છે એ રિપીટ થાય છે, બરાબર? આ બધા એવા આકારો છે રિપીટ થાય છે. પછી આપણે જોઈએ તો આ બીજા પ્રકારમાં પણ આ છે ચોરસ ને આ ષટકોણ, એ પણ રિપીટ થાય છે. પછીની જોઈએ આપણે એના પછીની ભાગમાં, તો જો જે આ છે ષટકોણ, એ પણ રિપીટ થાય છે. આ કેન્દ્રીય વર્તુળ છે જે એ પણ રિપીટ થાય છે. આ પેલી, આ બીજી, આ ત્રીજી ને આ ચોથીમાં પણ જે આ છે કે કેરી જેવો આકાર છે, આ બધી છે એ રિપીટ થાય છે. આ બધી એક પછી પુનરાવર્તિત ભાગ છે. જો હવે એના પછી કીધું છે આકારો શેના બનેલા છે? આકારો છે શેના બનેલા છે? તો જો આપણે પૂછ્યું છે વક્ર રેખા, સીધી રેખા, વક્ર, સીધી. તો શું કહી શકો તમે? તો જો વક્ર એ છે અને જો વક્ર પણ છે અને સીધી પણ છે, એટલે શું આવશે? વક્ર પણ છે અને સીધી રેખાઓ પણ છે.
હવે કીધું છે તમને તમારા કપડાં, તમારા માતાની સાડી, શાલ, ગાલીચા અને સાદડી એટલે કે આ આસન હોય જે બેસવાનું એને કહેવાય સાદડી તરફ જુઓ. તમે કેટલી ભાત ઓળખી શકો છો અને તમારી નોટબુક માટે દોરો. આ પ્રવૃત્તિ પછી તમારે કરવાની રહેશે કે તમારા માતાની સાડી છે, તમારી પાસે કોઈ શાલ છે કે જેમાં અલગ અલગ પ્રકારની ભૌતિક આકારો હોય, પેટર્ન હોય, તો એ તમારે બુકમાં દોરવાનું રહેશે. જો હવે ભોયતળિયાની પેટર્ન ભાત એની અલગ ડિઝાઇન છે, જેમાં પેટર્ન હોય એવું ભોયતળિયું તમે શોધો. આ જે ડિઝાઇન દીધી છે એમાં આ ભાત કેવી રીતે બનાવવામાં આવે છે તે તમે જાણો. આ ભાત સમગ્ર ભોયતળિયા પર કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય એકબીજામાં બરાબર બંધ બેસતી લાદી પાથરીને બનાવવામાં આવે છે. જો તમે જે આમાં જે લાદીઓ છે જો બંધ બેસતી છે, જો કોઈ પણમાં જગ્યા છે નહીં, બધી જે એકબીજા સાથે જોડાયેલી છે. દાખલા તરીકે લાદીઓનો આકાર જુઓ અને એકબીજાને કેવી રીતે બંધ બેસતી છે તે જુઓ. બરાબર, આ જો એનો લાદીઓનો છે એનો આકાર છે, આ જો કેવી રીતે બંધ બેસતી છે. કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય આ આકારની લાદીઓ સંપૂર્ણ ભોયતળિયાને કેવી રીતે ઢાંકી શકશો તે જુઓ. આ છે જે એવી જ રીતે તમારે અહીંયા કંઈ પૂરવાની રહેશે અને આ છે આ કેમ પેક છે એકબીજા સાથે બંધ બેસતી છે એવી જ રીતે છે આપણે આમાં પણ કરવાનું છે. જે તમને પણ તમારી બુકમાં આવી રીતના છે ડિઝાઇન કરીને આ ભોયતળિયું તમારે ફિલઅપ કરવાનું છે. હવે જુઓ તમને આગળ કીધું છે નીચેનામાંથી જે લાદીઓ ભોયતળિયા પર ભાત બનાવશે તે લાદીઓને ભાત સાથે તમે મેળવી શકશો. બંધ બેસતું કરવા માટે લીટીઓ દોરો. આ તમને આકૃતિ આપી છે ભોયતળિયાની, એમાં કહે છે કે જે બંધ બેસતું હોય એ તમે જોડો. બરાબર, તો આપણે જોડશું. જો આનો આકાર અને આનો આકાર સરખો છે એટલે આપણે આ બેને જોઈન્ટ કર્યા. હવે આની ડિઝાઇન અને આની ડિઝાઇન પણ સરખી છે તો આપણે આને પણ જોઈન્ટ કર્યા. આની સાથે આ ડિઝાઇન જોઈન્ટ થાય છે. બચ્યું કોણ? તો કે આ. તો આ છે આની સાથે જોઈન્ટ કરી દેવાનું છે. આ રીતે છે તમારે કરવાનું છે તમારી ચોપડીમાં જ. તમે પણ તમારી પોતાની લાદી બનાવી શકો છો, તમારી પણ આવી ડિઝાઇન બનાવી શકો છો અને તમારી ઢબે ભોયતળિયાને ઢાંકવાની પેટર્ન બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો, એટલે કે એને પેક કરવા માટે. પુસ્તકના અંતભાગમાં તમે આ પ્રકારની કેટલીક લાદીઓ મેળવી શકશો, જેને કાપી શકશો, છાપ પાડી તેમાં રંગો પણ પૂરી શકશો. જો હવે આપણે નીચે કીધું છે ભોયતળિયાને ઢાંકવાની પેટર્ન મુજબ નીચેની પૂર્ણ કરો. જો હવે જે આ આકારો છે તમારે છે આવી જ રીતે આને પૂરા કરવાના છે. કેવી રીતે કરશો? પૂરી થઈ ગઈ. હવે જો જે આ પિંક લાઇટ પિંક કલર છે એ તમારે જગ્યા ખાલી છે ત્યાં કરવાનો છે અને જે આગળ તમને આ કીધું છે મરૂન કલર, તો ત્યાં તમારે મરૂન કલર પૂરવાનો છે અને આ આખી પેટર્ન છે તમારે પૂરી કરવાની રહેશે. તો તમે તમારી બુકમાં આજે જે આપણે શીખ્યા બધું તમારે તમારી બુકમાં કરવાનું રહેશે અને આ કૃતિ છે એ પણ તમારી બુકમાં કરવાની રહેશે અને આ કૃતિ છે એ તમને ખાલી તમારી ચોપડીમાં જ કરવાની રહેશે, સમજવાની રહેશે. તો બાકીનું છે આપણે નેક્સ્ટમાં જોઈશું. થેન્ક યુ.